તો આ તરફ નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે આવતીકાલે મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નર્મદા જિલ્લાની 22 જિલ્લા પંચાયત, 102 તાલુકા પંચાયત, જ્યારે રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડની 26 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામ્યો છે। જિલ્લામાં કુલ 4,15,704 પંચાયત મતદારો છે, જ્યારે 24,058 નગરપાલિકાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો આજે અલગ અલગ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફને 1,498 જેટલા ઈવીએમ મશીનો અને ચૂંટણીલક્ષી સાહિત્યની ફાળવણી કરવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખાસ કરીને અંતરિયાળ જંગલ અને શેડો વિસ્તારમાં જ્યાં નેટવર્કની સમસ્યા છે, ત્યાં વોકી ટોકી સેટ દ્વારા સંપર્ક જાળવી રાખવા માટે ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત એસઆરપી અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। जब से इलेक्शन अनाउंस हुए तब से हम हर जगह पे एरिया डोमिनेशन की एक्सरसाइजेस, पुलिस पेट्रोलिंग हम करवा रहे हैं। बंदोबस्त के दिवस सभी संवेदनशील जो पीएसएल्स हैं वहां पे हम स्पेशल पुलिस बंदोबस्त रखने वाले हैं। और जो भी दूर के विस्तार हैं, देखिए जैसे कि आपने बोला जंगल विस्तार या ऐसे विस्तार जहां कनेक्टिविटी का इशू है, वहां पे हम वॉकी टॉकी और अपने वायरलेस सेट्स का उपयोग करने वाले हैं। 565 પોલિંગ સ્ટાફ, તે ઉપરાંત 19 રૂટ માટેના ઝોનલ આસિસ્ટન્ટ, ઝોનલ રૂટ સુપરવાઇઝર તમામને ડિસ્પેચિંગની કામગીરી અહીંયા અમુભાઈપુરાની સ્કૂલ ખાતે રાખી છે। ત્યાં એમને સૌને મતદાન મથક માટે જરૂરી સામગ્રી જેમ કે જરૂરી કવર, ફોર્મ્સ, મતકુટીર, બીયુસીયુ એવી તમામ વસ્તુઓ વિતરણ કરવામાં આવેલ છે અને એમને પછી બસ થકી એમના મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે।